આજની ધર્મકથા. પ્રણામ. ગુણસાગરજીના લગ્ન. આ એક એવો પ્રસંગ ભગવાનના શાસનમાં થયો કે જે પ્રસંગના ઉવારણા લેવા જઈએ તો કદાચ આયુષ્ય ઓછું પડે. જે પ્રસંગના ભીતરમાં ઊંડા ઉતરતા જઈએ તો ઊંડાણમાં ઉતરતા ઉતરતા કદાચ આયુષ્ય ઓછું પડે. એવો એક પ્રસંગ કે જેનો તાગ મેળવવો મુશ્કેલ, એવો એક પ્રસંગ કે જેનો ક્યાસ મેળવવો મુશ્કેલ, એવો એક પ્રસંગ કે જેમાં બુદ્ધિ દોડાવવી પણ મુશ્કેલ, એવો એક પ્રસંગ કે જેની અંદરમાં હૃદય થંભી જાય, ચિત્ત એ જાણે એની પરાકાષ્ઠાએ આવી જાય અને આ બધું જ મૌન થઈ અને આત્મસંવેદના શરૂ થઈ શકે એવો એ પ્રસંગ. કઈ રીતે કલ્પના કરી શકે આ જગત, આ અત્યારનું વર્તમાન જગત, કે લગ્નની ચોરીમાં કોકને કેવળ જ્ઞાન થવાનું છે. એક વાતમાં બહુ સરસ લખ્યું હતું કે આપણા લોકોની વર્તમાન પરિસ્થિતિ એટલી નબળી છે ને કે કેવળ જ્ઞાન માટેની વિચારણા પછી પહેલાં આપણે કવળ જ્ઞાન કરવું જોઈએ. કવળ એટલે કોળિયા જે વાપરીએ છીએ તે અન્નના, જેને અન્ન કઈ રીતે વાપરવું, કેમ વાપરવું, કયું વાપરવું, ક્યારે વાપરવું, આવું જ્ઞાન પણ સાહજિક રીતે નથી થઈ શકતું. એ કવળ જ્ઞાન વિનાનો માણસ કેવળ જ્ઞાનની વાત કરશે તો એ કેવો લેખાશે, જ્ઞાનીની દ્રષ્ટિએ એ કેવો મૂર્ખ અથવા ધૂર્ત દેખાશે. બહુ મુશ્કેલ વસ્તુઓ છે. એવું ચરિત્ર સાંભળીએ છીએ કે જે ચરિત્રને સાંભળવા માટેની પાત્રતા અગર એન્ટ્રી ફી તરીકે રાખી હોત અભ્યંતર જગતમાં, તો હું ચોક્કસપણે માનું છું કે આપણામાંને એક પણ વ્યક્તિને આવા પ્રસંગો સાંભળવા પણ ન મળ્યા હોત. નક્કી થયું, લગ્નના પ્રસંગ માટેની તૈયારીઓ શરૂ થઈ. આ એક ઢાળ છે કે જે ઢાળના આધાર ઉપર આ આખી કથા આપણે લઈ રહ્યા છીએ. એ ઢાળના શબ્દો એટલા અંદરમાં ઘર કરી જાય એવા, એટલા વેધક, એટલા હૃદયસ્પર્શી છે. કન્યાઓ માટે શું લખ્યું તો કે કન્યા કહે નિજ તાતને આ ભવ અવર્ણ વર્ષુ રે લોલ, જે કરશે એ ગુણનિધિ અમે તેહ આદર શૂલ્યો. અમે જેને વર માન્યો એ વર શબ્દનો અર્થ જ ઉત્તમ છે. આપણે ત્યાં જ્યારે શબ્દો મુકાતા હશે ને ગુજરાતી ભાષામાં પણ, સંસ્કૃત તો ખરું જ, ત્યારે પણ કેટલીક અંદરની સમજણથી મુકાયા હશે. પોતાના પતિને વર કહેવાનું કારણ જ આ હશે કે જીવનભર એમ માને કે મને જે મળ્યું છે એ ઉત્તમ છે. અને આવું બોલવા માત્રથી પેલા વ્યક્તિની અંદરમાં ઉત્તમતા ન હોય તો પણ ઉત્તમતા પ્રગટતી જાય. એવી વાત નથી કે દરેક પુરુષો ઉત્તમ હોય, પણ જેમ તમે કોઈ એક વ્યક્તિને એમ કહો ને કે તું નકામો છે, તું નકામો છે, તું નકામો છે, તો થોડા સમય પછી ઓલો પણ એવું માનવા લાગે કે ના, હું ખરેખર નકામો જ છું. એવી રીતે કોઈને આપણે એમ કહીએ કે તમે ઉત્તમ છો, તમે ઉત્તમ છો, તમે ઉત્તમ છો, તો એક બહુ મોટી શક્યતા છે સાયકોલોજીકલ સાયન્સની કે વ્યક્તિમાં પોતાનામાં ઉત્તમતા પ્રગટતી જાય સાહજિક રીતે, એની એફર્ટ્સ વગર. તો આ કન્યાઓ આવું વિચારે છે કે અમે જે ગુણનિધિને પરણવાના છીએ એ જે કરશે તે કરશું. શું કરશે તો કે રાગ વૈરાગ દોય અમે તસ આણા શિરે ધરશું લેલો. એક એક શબ્દો આપણને સમજાવે છે કે લગ્ન જીવન શું છે. જેમ એક શિષ્ય એ પોતાના ગુરુ માટે એમ વિચારે કે હવે મને મારા ગુરુ જે કહે તે તહતથી, આવું કરવા માત્રથી એ પોતાની આઝાદીને સ્ટેક ઉપર લગાડે છે. અગર દુનિયાવી દ્રષ્ટિએ વિચાર કરીએ ને તો, કે એણે એમ કીધું કે મારા ગુરુ જે કહે કરી લઈશ તહતથી, એનો મતલબ કે હવેથી મારો કોઈ વિચાર નહીં, હવેથી મારું પોતાનું કોઈ જગત નહીં, મારી ઈચ્છા નહીં, મારું પોતાનું કોઈ કાર્યક્ષેત્ર નહીં. આવી બધી ઇન્સિક્યોરિટી લૌકિક રીતે ચોક્કસ આપણને યથાર્થ દેખાય કે વાત સાચી જ છે, પણ એટ ધ સેમ ટાઈમ આ જ વસ્તુની બીજી બાજુ જુઓ કે હવે એને કોઈ પડોજણ નહીં, હવે એને કોઈ વિચારણા નહીં, હવે એને કોઈ ચિંતન નહીં, ચિંતા નહીં, કંઈ જ નહીં. હવે એણે ફક્ત એ જ કરવાનું કે જે એના ગુરુ કે, એના સિવાય કંઈ કરવાનું નહીં, કંઈ વિચારવાનું નહીં, કંઈ બોલવાનું નહીં. આ બધી જ પડોજણો પૂરી. આ પરિસ્થિતિમાં શું કરવું પડશે, આ નહીં હોય તો શું કરશું, આ આવશે તો, આ નહીં આવે તો, આ જેટલા વિકલ્પો છે એ બધા જ કમ્પ્લીટ ઝીરો થઈ જાય.
જ્યારે તમે કોઈને સરેન્ડર થાવ છો. બે પોસિબિલિટી હંમેશા લાઈફમાં આપણને મળશે. એક ઇનસિક્યોરિટી અને બીજી સરેન્ડર કરવાની અંદરમાં બીજા પક્ષે આપણને શું મળે છે તો કે નિશ્ચિંતતા, જેને એક અપેક્ષાએ સિક્યોરિટી કહી શકાય. મનની નિશ્ચિંતતા, હવે જે થાય તે, કશી ચિંતા નહીં. તો આ વર્તમાન પરિપ્રેક્ષમાં સ્ત્રીઓને ઉન્માદી બનાવવા માટે શું કરાયો હતો કે એનો પહેલો પરિપ્રેક્ષ હાઇલાઇટ કરાયો કે લે, પતિને સરેન્ડર થઈ જવાનું તો આપણું પોતાનું અસ્તિત્વ નહીં, આપણું કરિયર નહીં, આપણું આ નહીં, આપણું તે નહીં. તમે જુઓ 2-3 જનરેશન પહેલાંની સ્ત્રીઓને, તમને ખ્યાલ આવશે કે સુખ ક્યાં હતું, આનંદ ક્યાં હતો, જીવવાની ફિટનેસ કોનામાં વધારે હતી, રિસ્પેક્ટ ઘરની અંદરમાં કોનો વધારે હતો, ઘડતર બાળકોનું કોણ વધારે સારું કરી શકતું હતું, અરે લાઈફને એન્જોય પણ કોણ કરી શકતું હતું. પણ બધા મિથ. આ કન્યાઓ એ ખરેખર આઈડિયોલોજી આપણને આપે છે. રાગ વૈરાગ દોય મેં તસ આણા શિરધર શૂટેલું. હવે તો કે હવે વિવાહ મહોત્સવ માંડ્યા, ધવળ મંગળ ગાવે નારી રે રોલ, ગુણસાગર ગીરવો હવે વરઘોડે વરસ સોહે રે રોલ. લગ્નનો નિશ્ચિત દિવસ આવ્યો અને ગુણસાગર વરઘોડે ચડ્યો, વરઘોડે વિવાહના મંડપે આવ્યો. શું થયું? આ બધી વિવાહની જે વિધિઓ આપણે ત્યાં છે, આપણે ત્યાં એકચ્યુઅલી દરેક પ્રસંગની જે વિધિઓ છે ને એના ઊંડાણમાં જશું ને તો આપણને એમ લાગશે કે ધર્મ એ કોઈ અલગ વસ્તુ છે જ નહીં. અલગથી ધર્મક્રિયાઓ, ધર્મનું શાસ્ત્ર એ એક ફક્ત કેટલાક રિજનના લોકો માટે હતું. અધરવાઇઝ આપણી દરેક ક્રિયા એ આપણને ધર્મ શીખવવા માટે જ મૂકવામાં આવી છે. શું છે તો કે અહીંયા ચોરીમાં આવ્યા, કન્યાના મને મોહેરે લોલ, અને પેલું શું થાય છે કે ધોસરી દેખાડે છે એને. ધોસરી એટલે બળદગાડું હોય ને, એ બળદગાડાનો આગળનો ભાગ જે કનેક્ટ કરે બળદને ગાડા સાથે, એને ધોસરી કહેવાય. એ ધોસરી બતાવવામાં આવી. એનાથી શું થાય તો કે વ્યવહારિક રીતે એને એવું સમજાવવામાં આવે છે કે હવે તારે આ કન્યાના જીવનમાં ધોસરીનું કામ કરવાનું છે. એટલે શું તો કે તારે એના ગાડાને હવે વ્યવસ્થિત રીતે નિયંત્રણ સાથે તારે એને દિશા સૂચન કરવાનું છે. જેમ ધોસરી જ્યાં જાય ને ત્યાં ગાડું જાય. ગાડામાં જીવ નથી અને બળદમાં સમજણ નથી. ધોસરી એ આ ગતિ અને સમજણ આ બધાની વચ્ચલો એક બ્રિજ છે. પતિ શું કરે છે? પતિએ શું કરવાનું છે તો કે પતિએ આ કરવાનું છે કે આ સ્ત્રી જે મને વરી છે, હવે મારે એના જીવન રથને એ દિશા તરફ લઈ જવાનો છે કે જે એની માટે પવિત્ર છે, એની માટે મંગળ છે અને એની માટે ઉત્સાહવર્ધક છે. એવી દિશામાં મારે આ ધોસરી દ્વારા એના જીવનના ગાડાને આગળ ચલાવવાનું છે. આ ધોસરી દેખાડવાનો અર્થ છે. પણ ગુણસાગર છે. બીજે દિવસના સંયમના તમામ વિચારો, જેમ આ લોકોએ 15 દિવસ સુધી લગ્નની તૈયારી કરી હશે, એમ આપણે એવું ચોક્કસ કહી શકીએ કે ગુણસાગરના હાથમાં એ 16મા દિવસ માટેની તૈયારીઓ ક્યારની શરૂ કરી દીધી હશે. 15મો દિવસ તમારો ને 16મો મારો, આ વાત તો હતી જ. એટલે જેવી ધોસરી જોઈ ગુણસાગરે, એટલે તરત જ ગુણસાગરે વિચાર્યું કે આ ધોસરીથી હવે સંસાર ગાડું ઉપડવાનું શરૂ થવાનું. જે સંસાર ગાડું અટકાવવા માટે હું વ્યવહાર રાશિમાં આવ્યો હતો, જે સંસાર ગાડું ટૂંકાવવા માટે હું મનુષ્ય ગતિમાં આવ્યો હતો, એ જ સંસાર ગાડું હવે આગળ વધારવાનું આવશે. આવું આ ધોસરી દ્વારા મને આ સમાજ કહી રહ્યો છે કે જોઈ લે, પરણે છે તો તારું સંસાર ગાડું વધવાનું. તું અત્યાર સુધી તારું ગાડું એકલાનું વધારતો હતો, હવે તો તારે 2, 3, 5 જે થાય એ બધાને આ ગાડામાં બેસીને તારે એને આગળ વહાવવા પડશે. ધોસરી દેખાડવા દ્વારા પણ લગ્નની લૌકિક વિધિ એ પુરુષને સમજાવે છે કે તારી તૈયારી છે તો આવ, નહીં તો પોતાની ધોસરીને ભગવાનના માર્ગે વાળી લે છે. એક ક્રિયા જીવને સાવધ બનાવવા માટે હતી. હવે તો આવી પ્રથાઓ પણ ન રહી. ધોસરીની જગ્યાએ તો ગાડું ગયું ને ગાડાની જગ્યાએ ગાડીઓ જ આવી ગઈ. પણ આ પ્રણાલિકાઓને આપણે જે બેકવર્ડ કહી એને છોડી દીધી છે ને, એ હતી ત્યાં સુધી
માણસનું માનસ સારું હતું એ તો ચોક્કસ, પણ એનું લગ્ન જીવન એ સારું હતું, કારણ કે વિચારશીલ મનુષ્ય થતો એ. હવે તો જ્યાં વિચારો જ નથી, ફક્ત ટ્રેન્ડ, ગાડરીઓ પ્રવાહ અને ઘેટા બકરાના ટોળાની જેમ જ કોઈ કે જે કર્યું એ પ્રસંગ મારે કરવાનો. કોઈ કે એના પ્રી વેડિંગ શૂટની અંદરમાં આ કર્યું તો હવે હું આ કરું. કોઈક ત્રીજો માણસ મને કહેશે કે તું આ કર તો હું આ કરીશ. બસ એ શુદ્ર કક્ષાના લોકો કે જ્યાં સાવ નીચી કક્ષાની વિચારધારાવાળા પણ છે અને ડીએનએવાળા પણ છે, એવા લોકોના આધારે એ ઇવેન્ટ મેનેજમેન્ટ, એવા લોકોના આધારે એ ફોટોગ્રાફર્સ, એ મહેંદીવાળો, એ ડાન્સવાળો, એ બધાના આધારે મારા જીવનનો શ્રેષ્ઠતમ પ્રસંગ જેને કહી શકાય મારે એને આદરવાનો. આ ઘેટા બકરાપણું નથી તો શું છે? જે ધર્મ નાનપણથી મને મહાજનો ન ગતઃ સપંથા કહેતો હતો, એ જ ધર્મનો એક ભાગ એટલે કે મારું દાંપત્ય જીવન, લગ્ન જીવન, એ મારે કોને પૂછીને કરવાનું, કોના આધારે કરવાનું? તો કે આગળ લોકોએ જે કર્યું હતું એના આધારે કરવાનું. કયા લોકોએ? કે જે લોકોનો માનસપટ ક્યારેય પવિત્ર નથી થયો, એવા લોકોના આધારે મારે મારા જીવનના શ્રેષ્ઠ પ્રસંગને આદરવાનું. મારે મારી સંપત્તિઓને એવી રીતે વેડફવાની કે જેવી રીતે મૂર્ખ લોકોએ વેડફી છે. આ માણસને ખટકતું નથી ને, એ પણ બહુ મોટો પ્રશ્ન છે. વર્તમાન પરિસ્થિતિ ખરેખર અવિચારીપણાની પરાકાષ્ઠા છે. અહીંયા ધોસરી બતાવી, પછી તો કે હવે વિચારે ચડ્યો. હવે એક ધારા શરૂ થઈ ગુણસાગરની, કે આજે આ ધોસરી મને દેખાડી રહી છે કે હવે તારું સંસાર ગાડું વૃદ્ધિ પામવાનું, અને એ સમયે એમના મનમાં તરત વિચાર આવે છે કે મારું તો નહીં વૃદ્ધિ પામે, કારણ કે મારે તો આવતીકાલની સવારે આ સંસારને વિરામ આપવા માટે, આ સંસારથી વિરક્ત થઈ અને બિયોન્ડ એની પાછળ જવા માટે, એનાથી પર થવા માટે મારે ગતિ કરવાની છે. આ ગાડાનો ભાર મારા માથે નહીં આવે. આ ખરેખર ભગવાનની કેવી કૃપા છે કે જેમણે મને આવું સ્ફુરાવ્યું. નહીતર તો આ જગતના જેમ અનંત જીવો જે રીતે આવી બધી જવાબદારી, ભારો આ બધાને વહન કરતા 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 ભવચક્ર ફરીએ જ રાખે છે, એમ મારું પણ ભવચક્ર ફરતું હોત. આ ઈશ્વરની અનંત કૃપા છે કે એમણે આ ધોસરી દ્વારા મને યાદ કરાવડાવ્યું કે એનો ઉપકાર મારી પર કેટલો છે. જે નિમિત્તો મળે છે એ બધા જ નિમિત્તો હવેથી એને એની મુક્તિ તરફ લઈ જશે. જેટલા આશ્રવના સ્થાન એટલા જ સંવરના સ્થાન, જેટલા જ બંધના સ્થાન એટલા જ નિર્જરાના સ્થાન. આ જે વાતો આપણે નવતત્વ દરમિયાન ભણી છે એ કદાચ આપણને નહોતી સમજાતી કે એવું કેવી રીતે બની શકે. આ ગુણસાગરનું ચરિત્ર આપણને સમજાવશે. જે ધોસરી આખા જગત માટે સંસાર વૃદ્ધિનું કારણ બનતી હતી, એ જ ધોસરી હવે આમના મનની અંદરમાં ગુણસાગર માટે એક નિમિત્ત બને છે. ઈશ્વરની કૃપાને ઝીલવાનું, ઈશ્વરની કૃપાને સંવેદવાનું, પોતાના આત્મતત્વની જાગૃતિને કંઈક અંશે અનુભવવાનું. ધોસરી મળી પછી તો કે ગાડું ઉપાડવાનું શરૂ થયું. એટલે ગાડું ઉપાડવાનું શરૂ થાય ને એટલે આજે પણ કદાચ કેટલીક જગ્યાએ આપણે ત્યાં આ વ્યવહાર સાચવવામાં આવે છે કે પગ નીચે પરણાયું ફોડવામાં આવે. આપણે ત્યાં અત્યારે ગાડી હોય કે જે પણ હોય એના વ્હીલની નીચે શ્રીફળ મૂકવામાં આવે અને શ્રીફળને ફોડીને એને આગળ જવાનું. લૌકિક રીતે આવું આપણને સમજાવવામાં આવે છે કે આ એક પ્રકારનું મંગળ છે. શ્રીફળ ફોડવાથી શું થાય તો કે અનિષ્ટનો નાશ થાય. આમ ટેકનિકલી જોવા જઈએ ને તો જે પણ અશુભ દેવો કે વ્યંતરો કે તત્વો આ જગતમાં છે, આ શ્રીફળ જે છે ને એ લોકોને અર્ધ્ય છે એક પ્રકારનું, કે ભાઈ આ તમને તમારું અર્ધ્ય અમે આપીએ છીએ કે જેના કારણે હવે તમે શાંત રહેજો. આપણા પૂજન વગેરેમાં પણ છે ને, પૂજનની શરૂઆત થાય ને એ પેલા બાકડાઓ એ આપવામાં આવે છે. કોને આપવામાં આવે છે? કે 10 દિશાઓના દિક્પાલો વગેરેને અને દેવો વગેરેને. કેમ? તો કે એ લોકોને કહેવામાં આવે છે કે અમે તમને પણ ધ્યાનમાં રાખ્યા છે અને તમે અમને ક્યાંય ઉપદ્રવ ન કરો અને તમે અમને અમારા મંગળ કાર્યમાં સહાયક બનો, એ માટે તમારું સ્મરણ કરી અને તમને કંઈક અમે અર્ધ્ય સ્વરૂપે એટલા માટે ચડાવીએ છીએ. તમને વસ્તુઓની કિંમતો નથી, તમે દેવ છો. એક બાકડાથી કે શ્રીફળથી તમારું શું થવાનું અમે સમજીએ છીએ, પણ એક પ્રતીક સ્વરૂપે છે કે અમે તમને યાદ કરીએ છીએ, તમને પૂજીએ છીએ એવું નહીં. પાછું એનો અર્થ અમે જેમ આપણે કોઈ પણ સારું કામ કરવાનું હોય તો આપણા દુકાનના માણસો, આપણા આડોશી પાડોશીઓ
આ બધાને આપણે યાદ કરીએ છીએ. એ લોકો નહીં આવે તો કામ નહીં થાય? ના, એવું નથી. કામ તો થઈ પણ શકશે, પણ એવું આવશે તો આપણો પણ ઉત્સાહ વધશે. આ એક માન્યતા છે આપણી. એ જ માન્યતાને આપણા દરેક પ્રસંગોની અંદરમાં મૂકવામાં આવે. પરસ્પરોપગ્રહો જીવનમ, આ તત્વાર્થાધિગમ સૂત્રજીમાં ઉમાસ્વાતી મહારાજે જે કીધું છે ને એ આ છે કે એકબીજાની સાથેના સહાયક ભાવથી મોક્ષ છે. હું એકલો મારું કરી લઉં અને મારે બીજા હારે કોઈ પડોજણ જ નથી રાખવી, સંબંધ જ નથી રાખવો, એ સાધક કક્ષા એ પણ પાછી નિર્ધ્વંસ પરિણામવાળી ન હોય, એ અસંગવાળી હોય. એ કોઈના પ્રત્યે આમ ક્રૂરતા થાય કે નિર્ધ્વંસ પરિણામ થાય કે એના પ્રત્યે ઘૃણા થાય અને મૂકી દીધું હોય ઉપેક્ષણીય કરીને, એવી વાત જ નથી આપણે ત્યાં. આ એક તકલીફ પણ છે. તમે જુઓ કેટલાક લોકો આપણામાં એવા છે જે બહુ ધર્મ સમજ્યા હશે ને તો પછી એમ કહેશે કે મારે કોઈ વ્યવહારમાં નથી રહેવું, મારે કોઈ સાથે સંબંધ નથી રહેવો. એના જીવનમાં કોઈક પ્રસંગ બનશે તો એ કહેશે કે જોયું, હું કહેતો હતો ને, મહાત્માઓ કહેતા હતા ને કે સંસાર અસાર છે, ભગવાન કહેતા હતા ને સંસાર અસાર છે. જુઓ, આ બધા અસાર જ છે. આ લોકો ખરેખર સ્વાર્થી જ છે. અને પછી એ લોકો હારે વ્યવહાર બંધ થશે. વ્યવહાર બંધ થાય એ તો ઈચ્છનીય છે, વહેલો મોડો કરવાનો છે, હમણાં નહીં તો આવતા ભાવમાં મોક્ષ જશું એની પહેલા. પણ આવા આશયથી કોઈકને સ્વાર્થી ગણી અને મારે એની હારે વ્યવહાર તોડવાનો, આ ધર્મ છે? સંસાર અસાર છે એની ના નથી, પણ એ કેમ કહ્યું કે સંસાર અસાર છે? કારણ કે સંસારનો સારભૂત તત્વ પકડવાનો છે. એટલે એવું જણાવ્યું કે અસાર છે તો હવે તું એમાંથી સાર શોધ. અને સંસાર અસાર છે એનો મતલબ કે દરેક વ્યક્તિ અસાર છે, દરેક વ્યક્તિ નબળી જ છે, સ્વાર્થી જ છે, આવું બ્લેમ કરી અને વૈરાગ્ય, એ તો આપણે ત્યાં કોઈ દિવસ ક્યાં માર્ગ જ હતો. જીવમાં શિવ જોનારો માર્ગ એ વ્યક્તિને સ્વાર્થી જોશે. એટલે વૈરાગ્ય અને ધર્મ પણ છે ને એક સમજણપૂર્વક થાય ને તો એ બેટર છે. નહીં તો છેક છેલ્લે આપણને ખબર પડે કે અચ્છા, આપણી આખી જિંદગી એક ભ્રમની પાછળ ગઈ. અહીંયા ગુણસાગર એના ગાડાની નીચે પરણાયું ફોડવામાં આવ્યું અને તરત જ ગુણસાગરને આ વિચાર આવે છે કે આ સમાજ, આ મારા માતા પિતા, આ લોકો, આ બધા જ મને કહેવામાં આવે છે કે જો હજી પણ વિચાર કર, આ શ્રીફળ નથી વધેરાતું, આ તારું સુકૃત વધેરાય છે. તારા જીવનના દરેક સુકૃતોનો હવે ભાંગીને ભૂક્કો થઈ જશે, કારણ કે તું એકમાંથી બે થાય છે. હવે તારે આર્થિક વ્યવહાર, સામાજિક વ્યવહાર, આ બધી પડોજણોને એટલી બધી વહોરવી પડશે કે તારા જીવનમાંથી સુકૃતોની બાદબાકી થઈ જશે. આ સુકૃત ફૂટે છે. બોલ, હજી તારે ફોડવા છે કે સુકૃતની સાથે જીવન જીવવું છે? વધેરાતું શ્રીફળ એ એને સમજાવે છે કે આ શ્રીફળ નથી વધેરાતું દોસ્ત, આ તારા જીવનનું સુકૃત વધેરાય છે. બોલ, તારી તૈયારી છે? એક એક ક્રિયાઓ, જેમ મેં કહ્યું એમ, આ તો આપણે વિસ્તારથી એટલા માટે નથી જતા કારણ કે આ પ્રસંગની અંદરમાં એક મર્યાદા છે અને આપણે મૂળ એના આધાર સ્ત્રોત સુધી પહોંચવા માટે કરીએ છીએ. પણ બાકી ખરેખર હું કહું કે લગ્ન પહેલાં, દીક્ષા પહેલાં, આવા કોઈ પણ પૂજનો આદિ પ્રસંગો પહેલાં એની ખરી પૂર્વ તૈયારી એ છે કે આપણે એમાં પૂર્વાચાર્યોએ જે વિધિ વિધાન મૂક્યા છે એ વિધિ વિધાનને સમજવા પ્રયત્ન કરીએ. એની પૂર્વ તૈયારી એ નથી કે આપણે ગ્લેમર ઊભા કરીએ, આપણે ડેકોરેશન કરીએ, આપણે 500 લોકોને બોલાવવા માટે પ્રયત્ન કરીએ, લોકોને રીઝવવા પ્રયત્ન કરીએ, સાચવવા પ્રયત્ન કરીએ સ્વજનોને. નહીં, આમાં માણવાપણું ક્યાં છે? માણવાપણું એ છે કે મારે જે વિધિ કરવાની છે એ વિધિને હું લૌકિક અને લોકોત્તર બંને અપેક્ષાએ સમજું તો હું માણી શકીશ. હું 500 જણને ભેગા કરીને એ લોકો માણી શકે એ માટે જો ઊભું કરું છું, એ મારા માણવાનું તો સાધન જ નથી બનતું. મારે તો લોકો આવ્યા કે નહીં એ ધ્યાન રાખવાનું, લોકો આવ્યા તો મોઢું હસતું રાખવાનું, ફોટા પડાવડાવવાના. જો આ જ કરવાનું હોય તો પછી મારી પોતાની ઉપસ્થિતિ જ ક્યાં છે? અને આ કેવી મૂર્ખતા ઊભી થશે કે પૈસા હું ખર્ચું, સમય હું આપું, શક્તિઓ હું આપું અને હું જ માણી ન શકું? આવો વિચાર પણ જીવને નથી આવતો. લૌકિક અપેક્ષાએ પણ નહીં, ભોગની અપેક્ષાએ પણ નથી આવતો. એ દર્શાવે છે કે ઘેટા બકરાપણાને આપણે એટલું બધું વળગી પડ્યા છે કે હવે એના સિવાય પણ આપણને ચાલતું નથી. કોઈક ભગવાન આવીને કે કોઈક મહાત્માઓ આવીને આપણને કહેશે ને, ઉત્તમ આત્માઓ આવીને કે ચાલ બટા સિંહ થા, અને આપણે એમ કહીશું કે નહીં ભાઈ, સિંહ થવું મારું કામ નથી, મને આ ઘેટા બકરાપણું ફાવી ગયું છે. સિંહ કેવો હોય તમે જુઓ. એક એક પ્રક્રિયાની અંદરમાં આ ગુણ સાગરની મનોદશા જુઓ. એમને એમ કંઈ મફતમાં કેવળ જ્ઞાન આવ્યું છે? એક એક મનોદશા એને સીધી અંદરમાં ઉતારે છે, એના આત્મા હારે કનેક્ટ કરે છે.
પુરુષ પ્રધાન ધર્મ છે આ. અહીંયા દરેક ક્રિયાની અંદરમાં પુરુષ એટલે કે આત્મા એ સેન્ટરમાં હશે, પરિધિમાં હશે, વ્યાસમાં હશે, ત્રિજ્યામાં હશે. તમે જે શબ્દ કહો પેરિફેરલ એ બધાની અંદર હશે, કારણ કે આત્મલક્ષી ધર્મ છે. આત્માની બાદબાકી કરીને અહીંયા એક પણ ક્રિયાઓ નહીં થઈ શકે. અહીંયા લગ્ન છે તો પણ મૂળમાં ગુણસાગરના મનની અંદરમાં આત્મદશા જાગૃત થાય છે. ક્રિયાઓ જેવી છે. પ્રણય ફોડ્યો અને હવે ગુણસાગરને ચોરીમાં બેસાડવા માટેનો સમય થયો. જે પણ વડીલો આવવાના હતા, જેમણે હાથ પકડીને બેસાડવાનો હતો, એ જે પણ વિધિઓ છે એ વિધિઓપૂર્વક એમને ચોરીમાં બેસાડવામાં આવ્યા. પેલા એક શબ્દ હતો માયરો. આપણે ઘણીવાર ગુજરાતી જે કાવ્યો છે લગ્નના, એમાં પણ આ શબ્દ ઘણીવાર સાંભળ્યો છે કે માયરામાં બેસીને આ કર્યું, માયરામાં બેસીને આ કર્યું. માયરું એટલે શું? માયરું એટલે માતૃગૃહ, માતાનું ઘર. કુમાર ગુણસાગરને આ માયરામાં બેસાડવામાં આવે છે, કન્યાઓને પધરાવવામાં આવે છે. આ બધી વાતો અને એ સમયે બોલાતો શબ્દ ગોર મહારાજ દ્વારા, એણે જે કામ કર્યું છે અદ્ભુત કામ. એક આખો પ્રોસેસ આપણે જોઈએ છે કે જે માણસ લગ્ન કરવા જાય છે એ એક્ઝેક્ટ એની મુક્તિ તરફ જઈ રહ્યો છે. આવી જે અંદરની મનોદશા છે એને હિટ કરતા એવા કેટલાક શબ્દો, કેટલીક વિધિઓ, કેટલીક ક્રિયાઓ અને એ બધાના સમયે ગુણસાગરનો એને મળતો પ્રત્યુત્તર, એ બધા માટે આવતી વિગત માટે આવતીકાલે ફરીથી મળશું. જીનાકના કંઈ પણ બોલાવ્યો તો મિચ્છામિ તો જય નામ જય અતિશાસન.